ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. જો ન તમે હો તો બધા કઈ ઉઠે, જો તમે ન હો તો બધા કઈ ઉઠે કે વિદ્યાતાની કોઈ કસર રહી ગઈ છે. તો આજના શુભ પ્રસંગે ધોરણ 8ના વિદાય કાર્યક્રમમાં ઉપસ્થિત એવા આપણા એસએમસીના મહિલા સભ્ય, પંચાયત સભ્યો, વાલીઓ, ગ્રામજનો, મારા સ્ટાફ મિત્રો, બાળકોનો હું ઝીંઝાઈ પ્રાથમિક શાળા તરફથી હાર્દિક સ્વાગત કરું છું. તો આજના આ કાર્યક્રમ આપણે ધોરણ 8 માટે રાખ્યો છે. ધોરણ 8ના આપણે કુલ 17 બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે. તો આ 17 બાળકો આ શાળામાંથી આજે વિદાય લઈ રહ્યા છે. હજી આપણે પરીક્ષા બાકી છે, પણ પરીક્ષા પહેલા જ આપણે એ લોકોને પરીક્ષા માટે અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તો હું મારા એક્ટિવ બેચ, મારા ધોરણ 8ના ભૂલકાઓને આજના આપણે મહેમાન કહીએ તો મહેમાન એવા ધોરણ 8ના મારા બાળકોને એક પછી એક આમંત્રિત કરીશ. તો હું પહેલે બોલાવીશ મોજીલા મેહુલને. ત્યારબાદ માસ્ટર માઇન્ડ મનીષ. તાળીઓનો ગણગણાટ ચાલુ રહેશે. ત્યારબાદ બોલાવીશ શાંત સોફિયા. યશસ્વી યાસ્મીન. શર્મિલી શેરબાનુ. હસીલી હિનારખાની. અલમસ્ત અમીન. મસ્તીખોર મામદ જાવેદ. ડાઈ દીકરી દિયા. પ્યારી પૂજા. રંગીલી રાજકુમારી. સ્વીટ સાયદા. અનોખો અલી અસગર. શાય બોય સલીમ. અને છેલ્લે સોફીન સાજીદ. આ મારા તેજસ્વી તારલાઓ પણ કહી શકું અને મારા ડાયા અને મસ્તીખોર બાળકો પણ કહી શકું કે આ 17 બાળકો છે. પણ આપણે એક સોઢા રમજાન છે, જે દિવ્યાંગ બાળક છે, તે એના સંજોગોવશાત હાજર રહી શકેલ નથી, અને બીજો એક સોઢા સહેનત છે, તે પણ અમુક કારણોસર અહીં હાજર રહી શકેલ નથી. એટલે આપણે આ 15 બાળકો આજે ઉપસ્થિત છે, જે આ શાળામાંથી આ વર્ષે વિદાય લઈ રહેલા છે. તો ફરીથી હું મારા ધોરણ 8ના બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું. એકવાર જોરદાર તાળીઓ મારા બાળકો માટે. આ બાળકોને બોલાવ્યા, હવે આપણે એમના હસ્તે જ કાર્યક્રમની શુભ શરૂઆત માં સરસ્વતી પાસે દીપ પ્રાગટ્યથી કરીશું. તો ધોરણ 8ના તમામ બાળકો દીપ પ્રાગટ્ય કરશે. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते, दीपज्योतिर्नमोऽस्तुते. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः.
ક્ષણોને દીપ પ્રાગટ્યથી પ્રજ્વલિત કરી હવે જેમના માટે આ કાર્યક્રમ ગોઠવ્યો છે તો તેમનું સન્માન કર્યા સિવાય કેમ ચાલે? કરવું જોઈશે ને સન્માન તમારું પણ. તો ધોરણ 8ના બાળકોનું સન્માન આપણે તિલક તેમજ કંકુ દ્વારા કરીએ અને ઉપસ્થિત આપણા એસએમસી અધ્યક્ષ પ્રકાશભાઈ, પરેશભાઈ તથા વાલીઓ, ગ્રામજનોનું ફરીથી હું ઝિંઝાઈસ પ્રાથમિક શાળા તરફથી હાર્દિક સ્વાગત કરું છું. પોતાનું સ્થાન ગ્રહણ કરશો. बस इतना ही संग था हमारा तुम्हारा, तुम्हारा हमारा. बस इतना ही संग था हमारा तुम्हारा, तुम्हारा हमारा. जाओ बच्चों खुश रहना, ले लो आशीष हमारा. बस इतना ही संग था हमारा तुम्हारा, तुम्हारा हमारा. कोई बदल ना पाया ये दस्तूर पुराना हो, कोई बदल ना पाया ये दस्तूर पुराना. छोड़ के इस स्कूल को कॉलेज तुम्हें है जाना. हुए पराए रहा न तुम पर अब अधिकार हमारा. बस इतना ही संग था हमारा तुम्हारा, तुम्हारा हमारा. मात पिता गुरुजन का दिल ना कभी दुखाना हो. मात पिता गुरुजन का दिल ना कभी दुखाना. तुम उनके सपनों को पूरा करके दिखाना. मात पिता गुरुजन का दिल ना कभी दुखाना. तुम उनके सपनों को पूरा करके दिखाना. जहाँ भी जाओ खुश रहना, पर हमको भूल न जाना. बस इतना ही संग था हमारा तुम्हारा, तुम्हारा हमारा. बस इतना ही संग था हमारा तुम्हारा, तुम्हारा हमारा. जाओ बच्चों खुश रहना, ले लो आशीष हमारा. बस इतना ही संग था हमारा तुम्हारा,